મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ઇકબાલગઢ નજીક બનાસ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં, પુલનું સમારકામ કરવા ઉઠી માંગ। બનાસકાંઠાના દિયોદર, ભાભર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। બનાસકાંઠામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવીન પહેલનો પ્રારંભ, દાંતીવાડા ખાતે કેન્દ્રીય મંત્રી દ્વારા પ્રારંભ કરાવ્યો। જગાણા નજીક ઇસેન્દુ મિલમાં બોઇલર દુર્ઘટનામાં સારવાર દરમિયાન એક કામદારનું થયું મોત। બનાસકાંઠામાં દાંતાના પાંચસા બાદ વધુ એક ભૂતિયા શિક્ષક હોવાનું સામે આવ્યું। વાવના મુચપામાં 1 વર્ષથી શિક્ષક ગેરહાજર રહેતા કાર્યવાહી કરવા ઉઠી માંગ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી ઉપર વર્ષો જૂનો પુલ બનાવેલો છે, જેમાં ઇકબાલગઢથી એક તરફ રાજસ્થાન તો બીજી તરફ દાંતીવાડાથી જોડતો માર્ગ છે। અમીરગઢ તાલુકાના અંદાજે 45 જેટલા ગામડાઓ લોકો આ પુલ ઉપરથી પસાર થઈ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ ગામમાં ખરીદી અર્થે આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી પુલ પર ખાડા પડી જવાને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદી અમીરગઢ તાલુકામાંથી પસાર થતી દાંતીવાડા ડેમને મળે છે। જોકે આ બનાસ નદી ઉપર અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢથી રાજસ્થાન અને દાંતીવાડા પાંથાવાડાને જોડતો 1 વર્ષ જૂનો અંદાજે 500 મીટર લાંબો પુલ છે। જોકે આ પુલ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે, જેમાં અમીરગઢ તાલુકાના 45 જેટલા ગામડાઓ પણ આ પુલ પરથી પસાર કરીને અમીરગઢ તાલુકામાં અને વેપારી મથક ઇકબાલગઢમાં આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પુલ નરકાકાર સ્થિતિમાં જોવા મળી રહી છે। આ પુલો પર ખાડા પડી જવાને કારણે પુલ ઉપરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો આ વર્ષો જૂનો પુલ અનેક વખત સ્થાનિક લોકો દ્વારા તંત્રને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે, પરંતુ નગરોળ તંત્ર માત્ર દેખાવા નામે કામ કરે છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજ ઉપરથી કોઈ મોટું વાહન પસાર થાય તો બ્રિજ વાઇબ્રેશન મારતો હોય છે। જો સરકાર આ બ્રિજને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તો મોરબી જેવી દુર્ઘટના કોઈ દિવસ બને તેવી શક્યતાઓ છે। 45 વર્ષ અગાઉ બનાસ નદી જે ચાલી રહી છે એના એક અહીંયા પુલ જે 45 વર્ષ પહેલાં બની ચૂક્યો છે બનાસ નદીનો, જે અહીંયા 45 થી 50 ગામડા વસે છે, જે ગામડાઓનો અવર જવર માટે મુખ્ય માર્ગ છે, જેની ઉપર અત્યારે ગંભીર હાલત છે। જે પુલ અત્યારે વિખેરાઈ ગયો છે, ખરખેર જેની જર્જરી પડી રહી છે, અને પુલના ઉપર જ એક પાઇપલાઇન પણ ચાલી રહી છે, જે પાઇપલાઇન લીકેજ છે પાણીની, જેના લીધે અત્યારે રોડ ઉપર ખાડા પણ પડી ચૂક્યા, ડામર રોડ તૂટી ચૂક્યો છે અને પુલની ગંભીર હાલત છે। તો ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ, આ પુલને તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કોઈ નવી સસ્તી કામગીરી કરવામાં આવે, જે લોકોને દુર્ઘટનાનો સામનો ન કરવો જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં સવારથી સાંજ સુધી છૂટોછવાયો ક્યાંક ધોધમાર કે ક્યાંક ઝરમર વરસાદના ઝાપટા પડ્યા છે। આજે દિયોદર પંથકમાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું, જેના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ધોધમાર વરસાદ વચ્ચે વાહન ચાલકો અટવાયા। દિયોદરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। જોકે બીજી તરફ દિયોદર શહેરમાં અમુક વિસ્તારોમાં વરસાદ વિઘ્ન લઈને આવ્યો હોય તેવું જાણવા મળ્યું। કેમેરા સામે ના બોલવાની શરતે એક યુવકે મૌખિક રીતે જણાવ્યું કે દિયોદર શહેરમાં આવેલું ગોકુળ નગર સોસાયટી આમ તો બહુ મોટી સોસાયટી છે, પણ સોસાયટીના મુખ્ય ગેટ પાસે વરસાદી પાણીનો ભરાવ થાય છે। બનાસકાંઠા જિલ્લામાં સિલ્ક દ્વારા સમૃદ્ધિની નવી પહેલનો પ્રારંભ, મિલ્ક બાદ સિલ્કમાં પણ બનાસકાંઠા જિલ્લો અગ્રેસર બને તે માટે ખેડૂતોને અનુરોધ કરતા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ સેરીકલ્ચરથી ભવિષ્યમાં પાલનપુર શહેર રેશમનું કેન્દ્ર બનશે। કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો આજરોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી શુભારંભ કરાયો। કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા ગુજરાતના 4 જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન માટે પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શરૂ કરાયો, જેના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સમારોહ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે યોજાયો। પરંતુ કાપડ ઉદ્યોગમાં ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસીસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે। ગુજરાત પોતાના ખંતીલા લોકો, વૈભવ ભૂતકાળ, વાઇબ્રન્ટ કલ્ચર, ઉદ્યોગ સાહસિકતા, કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, સહકારી ડેરી, પ્રગતિશીલ ખેડૂતો, ઇનોવેશન અને હસ્તકલા માટે જાણીતો છે। આજે ये कहता हूँ गर्वनी लागणी अनुभव छू कि आ प्रोजेक्टनी शरूआत साथे गुजरातनी वैभव धरोहरमा एक नवा प्रकारनो उमेरो થઈ રહ્યો છે। वस्त्र मंत्रालय, जिसे कपड़ा मंत्रालय कहते हैं,
आज इसमें हम कपास उगाते हैं, ऊल उगाते हैं, ऊल भी पैदा करते, कपास भी पैदा करते और साथ में साथ रेशम पैदा करते। रेशम, कुछ रेशम तो केवल नॉर्थ ईस्ट में होते जिसे मूंगा कहते, लेकिन पूरे देश का 70% अरंडी गुजरात में होता, लेकिन ये अरंडी पश्चिम से लेके उत्तर, पूरब से पश्चिम पूरे देश में अरंडी की खेती हो सकती है, हो रही थी पहले। आज गुजरात में सिल्क बोर्ड और कल्याण फाउंडेशन और वाइस चांसलर यूनिवर्सिटी के तीनों मिलकर के एक प्रोजेक्ट पर पहले इन्होंने पैदा किया। यहाँ का कुकुन दी बेस्ट कुकुन आया है। अब लगता है कि आने वाले दिन में हम अभी दुनिया के दूसरे नंबर पर रेशम में हैं। आने वाले दिन में दुनिया का 1 नंबर बनेंगे और गुजरात रेशम की नगरी પાલનપુર બનેગી। દેવધર તાલુકાના ચીભડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। દેવધર તાલુકાના ચીભડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક નુકસાનીનું વળતર મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। કેટલાક ખેડૂતોએ વાવેતર પણ નહોતું કર્યું અને સહાય મેળવી લીધાના આક્ષેપ। દેવધરના ચીભડામાં 26 નવેમ્બર 2023માં કમોસમી વરસાદ એરંડાના પાકોમાં થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટા સર્વે કરી પોતાના મળતિયા ખેડૂતોને લાભ અપાવતા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દેવધર નાયબ કલેક્ટરને દેવધર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। વર્ષ 2023માં 26/11માં થયેલ કમોસમી વરસાદથી દેવધર તાલુકાના કેટલાક ગામોમાં એરંડાના પાકમાં ભારે નુકસાન થયું, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ સર્વેમાં પોતાના મળતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી સાચા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપો ચીભડા ગામના કેટલાક ખેડૂતોએ કર્યા છે। ચીભડા ગામના ખેડૂતોના આક્ષેપ છે કે 2023માં જે કમોસમી માવઠું થયું તેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં એરંડાનું વાવેતર પણ નહોતું કરેલ, છતાં પણ અધિકારીઓની મિલીભગતથી પારોબાર સહાય લીધી હોવાના આક્ષેપ પણ કર્યા હતા। તો આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સત્ય હકીકત મેળવી જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું હતું તે ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે। 26/11/2023ના રોજ જે વાવાઝોડું આવેલું એનાથી ચીભડા ગામના લગભગ 700 ખાતેદારોને એરંડાના પાકની અંદર ભયંકર નુકસાન થયેલું છે। એ નુકસાનની અંદર સરકારશ્રીએ સર્વે પણ કરાવેલો છે। તમામે 700 ખેડૂતોના ખાતેદારના ખેતરની અંદર સર્વે કરાવેલો છે। એની અંદરથી ફક્ત 135 ખેડૂતોને જ વળતર મળવા પાત્રની યાદી અત્યારે મૂકવામાં આવેલી છે। એટલે અમે અત્યારે મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। નાયબ કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર અમે અત્યારે આપવા જઈએ છીએ। અમારી ખેડૂતોની તમામ ચીભડા ગામના ખેડૂતોની એક જ માગ છે કે જેને નુકસાન થયેલું છે જે ખેડૂતોને એમને તમામને વળતર મળવું જોઈએ। આ અમારી આપ સાહેબ શ્રીને નાયબ ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને નાયબ કલેક્ટર સાહેબને પણ અમારી વિનંતી છે। નંબર મારો હતો, ખોટો મારો લીધો અને બીજાના ખેતરનો ખોટો રાયડો નતો, એંડા નતા, અને તો ખોટો કે જે કેવી રીતે એને પૈસા ન આવ્યો, બીજા ખાતામાં કેવી રીતે ન આવ્યો। હાચો મારી જાય લોન્ચ ખાઈને કરી નાખે। વીડિયા વછા ઓલા પૂછો શરીરવાળા લોન્ચ કાઢી દે। રજૂઆત એવી છે કે 26/11/23ના રોજ વરસાદથી એરંડાને નુકસાન થયેલ, એમાં જે સર્વે કરવા આવેલ અમારા ગામના ખાતા 700 છે, એની અંદર 135ની જ એ લોકોએ નોંધ કરી અને સર્વે આખા 700 ખાતાનો કર્યો અને નુકસાન 700 ખાતાવાળાનું હતું। પણ 135ની જ અમને ગઈકાલે જ આ ખબર પડી 135નું જ આવ્યું છે એવું, નકે અમે વહેલી એમને સાહેબને જાણ કરો અને સાચો ન્યાય મળે એવી અમારી વિનંતી। આજે બાકીના જે ખેડૂતોને અન્યાય થયો છે એમને વળતર મળવું જોઈએ, અમારી આ ખાસ રજૂઆત। દરેકને મળવું જોઈએ, અડધાને નહીં।
રામદેવરા જતા પદયાત્રી માટે ધાનેરા નેનાવા બોર્ડર ઉપર ધાનેરા પોલીસનો સેવા કેમ્પ ધમધમી રહ્યો છે. સેવા કેમ્પ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે અને સેવા કેમ્પમાં લીંબુ શરબત, મેડિકલ અને સૂકો નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સેવા કેમ્પની સાથે રસ્તામાં દિવસ રાત પેટ્રોલિંગ પર સઘન કરવામાં આવી રહ્યું છે. રણુજા સુધી પાદરવે બેજ સુધી મોટી સંખ્યામાં ભક્તો પેદલ યાત્રા કરી રહ્યા છે. હાલથી ધાનેરાથી અનેક જગ્યાએ અલગ અલગ કેમ્પો સેવા માટે ધમધમતા થયા છે અને તે જ રીતે નેનાવા ખાતે પોલીસ કેમ્પ પણ ભક્તો માટે સુવિધાનું કેન્દ્ર બન્યું છે અને ધાનેરા પોલીસ સલામતી, સુરક્ષા અને સેવાના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. સેવા કેમ્પમાં સમયાનુસાર દરેક પોલીસ કર્મચારીઓ ભક્તોની સેવા કરી રહ્યા છે. ધાનેરા પોલીસ પરિવાર તરફથી નેનાવા ચેકપોસ્ટ ખાતે છેલ્લા 10 વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં લીંબુ શરબતનું એનું રાખી અને બધા પ્રવાસીઓને જે પદયાત્રીઓ એમને એનર્જી મળી રહે એના માટે લીંબુ શરબતનું આયોજન કરેલું હોય છે અને સાથે સાથે ધાનેરાથી નેનાવા સુધી પીઆઈ શાહના દેખરેખ નીચે પેટ્રોલિંગ પદયાત્રીઓને અડગડતા ન પડે એના માટે પેટ્રોલિંગ પણ રાખેલું હોય છે. બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ઠેર ઠેર ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક કાર્યવાહી પાલનપુરમાં કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુરના સુભાગ રોડ નજીક મામાગૃહ ઉદ્યોગ ખાતે દરોડા પાડવામાં આવ્યા, જેમાં શક્તિ એકાઉન્ટનું નમૂના લેવામાં આવ્યા અને શંકાસ્પદ શક્તિ મસાલા જણાતા 11,500 પેકેટમાં 11,50,000નો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ શક્તિ મસાલા હોવાને કારણે તેના સેમ્પલો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે, જે સેમ્પલોના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અમીરગઢ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આજે 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને આજના દિવસની આદિવાસી સમાજના લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે અમીરગઢ તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું. સમાજના યુવાઓને અગ્રણીઓ મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા. બાઇક રેલી વિરમપુર થઈ સુરેલા, ઇકબાલગઢ સહિત અમીરગઢ તાલુકાના ગામે ફરી અમીરગઢ ખાતે આવેલ મામલતદાર કચેરીએ પહોંચી આદિવાસી સમાજના લોકો દ્વારા અમીરગઢ મામલતદારને પોતાના સમાજના પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આદિવાસી સમાજના જે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ તાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાતીના અધ્યક્ષસ્થાને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ અંગે ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું હતું કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે ભવ્ય બાઇક રેલી સાથે આદિવાસી સમાજના જાતિના દાખલા અંગે પડતી મુશ્કેલીઓનો અને આદિવાસી સમાજના યુવાઓએ સરકારી પરીક્ષા પાસ કરી તેમ છતાં જાતિની ખરાઈ બાબતે 1 વર્ષથી સરકારી નોકરીના ઓર્ડર અટકાવી રાખ્યા છે, જે ખરેખર ખૂબ ગંભીર બાબત કહેવાય. આવા અનેક પ્રશ્નોને લઈ મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું. વિશ્વ આદિવાસી દિવસ કરે છે. આ દિવસે માનવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમ કેમ પ્રકારે આદિવાસીઓને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે, તેમની જમીન ખાલી કરવામાં આવે છે. જ્યારે દાખલા કાઢવાના હોય ત્યારે દાખલા કાઢવા માટે પણ અનેક સમસ્યાઓ થતી હોય છે. અત્યારે છોકરાઓ રાત દિવસ કામ કરીને સરકારી પરીક્ષા નોકરી મેળવી છે, તો એમને પુરાવાના નામે હેરાન કરી હજુ સુધી એમને છતાં એમને સરકારી જે ઓર્ડર આપવાના હોય છે ઓર્ડર રોકી રાખ્યા છે. અનેક મુદ્દાઓને લઈને આજે અમે મામલતદાર કચેરીનો ઘેરાવ સાથે રજૂઆત કરવાના છીએ. આવનારા સમયમાં જોવાનું થશે કે સરકાર અમારું સાંભળે છે કે કેમ, નિરાકરણ લાવે છે કે કેમ. નહીં તો આવનારા સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે તે પણ કરીશું અને અમારા સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈની આગેવાનીમાં અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું. દિયોદરમાં સ્વચ્છતા મામલે ગ્રામ પંચાયતે અંદાજે 300 વેપારીઓને નોટિસ ફટકારી સ્વચ્છતા જાળવવામાં ચૂક થશે તો કડક કાર્યવાહી કરાશે. નિર્મળ ગ્રામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર નાયબ કલેક્ટર દિયોદર તાલુકાના ગામોમાં એક્શન મોડમાં ત્યારે 2 દિવસ પહેલા નિર્મળ ગામ નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત દિયોદર ખાતે તંત્ર એક્શનમાં આવ્યું હતું. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પણ શહેરના મુખ્ય માર્ગો પર ઘન કચરો, રોડ પર જામેલા માટીના થરોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા શહેરના રોડ રસ્તાઓ, બજારોમાં થતી ગંદકી અને વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક કચરો રોડ ઉપર ફેંકવામાં અથવા દુકાન પર ફેંકવા પર એક્શન મોડમાં આવ્યા હતા. શહેરના સોસાયટીઓ અને હોસ્પિટલ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ક્યાંય પણ ઘન કચરો દેખાય ત્યાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ એલર્ટ મોડ પર રહી સુંદર કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આગામી 15મી ઓગસ્ટ અને શ્રાવણ મહિનાના તહેવારોને ધ્યાને લઈ દિયોદર નગર સ્વચ્છ અને સુંદર બને તે માટે શહેરના બજાર વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે દિયોદર બજાર વિસ્તારમાં 300 જેટલા વેપારીઓને પોતાની દુકાન, ગલ્લા કે લારીઓવાળાઓ પોતાના દુકાન આગળ ગંદકી કે ઘન કચરો, પ્લાસ્ટિક કે શાકભાજી ફેંકેલી ન હોવી જોઈએ તેના અનુસંધાને દિયોદર ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ નોટિસ બજાવણી કરી હતી અને શહેરને સ્વચ્છ રાખવા જણાવવામાં આવ્યું હતું.
દશામાના મંદિરે દશામાના વ્રતના 7મા દિવસે ગરબાની રમઝટ જામી. થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દશામાના 7મા દિવસે ડીજેના તાલ ઉપર દિવસે મહિલાઓએ ગરબાની રમઝટ જામી. થરાદમાં આવેલા શેણલ નગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે દશામાની 5 ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની. થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવાર પ્રારંભ કરવામાં આવ્યો અને વ્રતમાં 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવીને ભજન કીર્તન કરવામાં આવે છે. 10મા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરનાર આવનાર ભક્તો માટે ચા પાણીની દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર ગરબા રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને દશામાના વ્રત કરનાર બહેનો દશામાના ગરબા ડીજે સાઉન્ડ ઉપર ગરબાની રમઝટ જામી હતી. થરાદમાં દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓને સાંઠળીઓ પધરાવવાની વાવની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા બનાસકાંઠામાં શિક્ષિકા, પછી અંબાજીના શિક્ષક અને હવે થરાદની પ્રાથમિક શાળામાં પણ દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે, જેના કારણે બાળકોના શિક્ષણ ઉપર ખૂબ અસર પડી રહી છે. અંબાજીમાં શિક્ષક અને હવે થરાદની પ્રાથમિક શાળામાં પણ દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર ખૂબ અસર પડી રહી છે. આ શિક્ષક શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર 2 વર્ષથી ગેરહાજર છે. માહિતી અનુસાર આ શિક્ષક હાલ કેનેડા રહે છે અને જાણકારી અનુસાર પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈએ થોડા સમય પહેલા વોટ્સએપ કોલ પર વાત કરી હતી, જેમાં દર્શનભાઈએ તેમને કહ્યું હતું કે હું કેનેડા છું ને હું અહીં જ રહેવાનું છું, હું શાળામાં આવવાનું નથી. ત્યારે જ જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો. થોડા સમય પહેલા આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પાંચા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાની વર્ષોથી અમેરિકાના શિકાગો ખાતે રહેવા ગઈ છે. આ હોવા છતાં તે સત્તાવાર રીતે શાળામાં કામ કરી રહી છે અને પગાર લઈ રહી છે અને તે જ સમયે વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. હાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ આવા કેટલાક શિક્ષકો છે કે જે વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે. અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી. બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી. આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી. એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી. એ સાહેબ અહીં નોકરી બોલે છે, વહેલના અહીં હાજર હોતા જ નથી, બહાર એમની દાતા રહ્યા છે. એટલે એક શિક્ષકની પણ જરૂર છે. સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરવાનો અરજીઓ કરી, પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી થયું. કોને કોને રજૂઆત કરી? અમે ગામવાસી ઘણા છો, 10 થી 15 જણા માણસો. રજૂઆત કોને કોને કરી હતી? ખોડાભાઈ દેસાઈ નાગજી અને વરદાભાઈ વેરસી ઠાકોર ને રાજપૂત હેગાભાઈ. પેલા જે શિક્ષક હાજર નથી એમનો પગાર હજી ચાલુ છે. એમનો પગાર ચાલુ જ છે ને. હા, નામ નથી નીકળ્યું. હા, નામ નથી નીકળ્યું. એના માટે આગળ રજૂઆતો કરી આગળ. હા, ઘણી કરી છે. કોઈ હજી ફાઇલ જ નથી આવી. ઓકે. પ્રાથમિક શાળા તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. ઉચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે, તો ઉપલી કચેરીને આ બાબતની સંપૂર્ણ માહિતી આપેલી છે. સાહેબ હાલ ક્યાં છે? તમારે કોઈ કોન્ટેક્ટ થયો ખરા? છેલ્લે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો, તો એમને ફોન લાગતો ન હતો, એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો. વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું, હું શાળામાં આવવાનો નથી, માટે જે કાર્યવાહી કરવાની હોય એ તમે કરી શકો છો. સાહેબ એવી શાળામાં નથી આવતા, એમને કોઈ રાજીનામું કે કોઈ રજા મોકલી? ના, એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા, પણ એમણે રાજીનામું પણ વોટ્સઅપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે, જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી. આપે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી? સ્વાભાવિક છે કે હું મારી ઉપલી કચેરીને સેન્ટર શાળા થ્રુ તાલુકા શિક્ષણ શાખા અને જિલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં રજૂઆત કરેલી છે સાહેબ. પાલનપુરના
જકાણા નજીક આવેલી ઇસેતુ મિલમાં બોઇલર દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પાલનપુરના જકાણા નજીક આવેલી મિલમાં ગુરુવારે બોઇલર ફાટવાની ઘટના બની, જેમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે તેમાંથી એક વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી, જ્યારે 3 લોકો ગંભીર રીતે દઝાયા હતા અને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા, જેમાં અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલ કામદારનું મોત નીપજ્યું. નંદુ વિજય કુમાર કુશવાહા નામના કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને 2 લોકોની હાલમાં અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. ઇસેતુ મિલના સંચાલકો દ્વારા ઘટના બની ત્યારે સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે કલેક્ટરને એસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા. ત્યારે હવે એક વ્યક્તિનું મોત થતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.